લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં થયેલ સોનાના દાગીના તથા રોકડા રૂપિયાની ચોરીના ગુનામાં આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડતી સારોલી સર્વેલન્સ ટીમ ફરિયાદી બળવંતભાઈ કાળુભાઈ હળિયાનાઓના દીકરાના લગ્ન તારીખ 27/11/2025ના રોજ ખોડલ ફાર્મ એન્થમ સર્કલ પાસે નવો આઉટર રિંગ રોડ સણિયા હેમાદ ગામ સારોલી ખાતે ચોરો દ્વારા લગ્ન પ્રસંગમાં ચોરી કરવામાં આવી હતી। ચોરો દ્વારા સોના ચાંદીના દાગીનાનો થેલો જેમાં 4,66,659,000ના ઘરેણા અને રોકડ રકમ ₹4,41,000 મળી કુલે 9,07,669ની મત્તાનો મુદ્દામાલ ચોરી કરી ચોરો નાસી ગયા હતા। જેમાં સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા નાઓએ આ બનાવ અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનામાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુનામાં સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સારું સર્વેલન્સ PSI તથા સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી કામે લગાડ્યા હતા। જેમાં ASI ધનંજયભાઈ સંજયભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સજનાભાઈ પરદાભાઈ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ નીતાબેન નાનજીભાઈ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપી અરુણકુમાર ઉમેશકુમાર ભાનેરિયા નાઓ હાલમાં કડિયા સાસી ગામ પોસ્ટ પીપલિયા રસોડા તાલુકો પચોર બોડા રાજગઢ મધ્યપ્રદેશ તેને ઝડપી પાડી તમામ ચોરીમાં ગયેલ રોકડ અને મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। સારોલી પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાં ખોડલધામ જે પાર્ટી પ્લોટ છે એમાં લગ્નનો પ્રસંગ હતો। લગ્નની વિધિ દરમિયાન વરરાજાના જે ફાધર છે એમની પાસે 9,07,000ના કેશ અને સોનાના દાગીના સાથેનો જે મુદ્દામાલ હતો એ આખું પર્સ નજર ચૂકવી અને ચોરી અને 2 ઈસમોએ ચોરી કરેલ હતી। જે બાબતે સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી। અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ બે ઈસમ છે પર્સ ચોરી કરી અને મધ્યપ્રદેશ ખાતે ગયે છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે એમાં 2 ઈસમ છે, 2 આરોપી, જેનું નામ છે અરુણ ઉમેશકુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા, ઉંમર વર્ષ 21, જેઓએ બંને ભેગા થઈ અને આ પર્સ લઈ મોડસ ઓપરેન્ડી વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશરેલ છે। જે ત્રણ ગુના ત્યાં મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ગુનાઓ। આ આરોપી અને તમામ મુદ્દામાલ સાથે સારોલી પોલીસ સ્ટેશન અત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમામને એરેસ્ટ કર્યા છે અને તમામ મુદ્દામાલ 9 લાખનો મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે। આરોપી અત્યારે એરેસ્ટ કર્યો છે।